નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। મેઘાણીનગર વિસ્તારમાં દિવસે દાડે જાહેર માર્ગ પર એક યુવાનની ચાકુના ઘા ઝીકીને કરાયેલી હત્યાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે। ગુલબર્ગ સોસાયટી નજીક બનેલી આ ઘટનાના કારણે વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો। ઘટના બાદ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને મહિલાના આતંકથી સમગ્ર વિસ્તારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો પ્રાપ્ત વિગતો મુજબ મૃતકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે। તેઓ મેઘાણીનગરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। સોમવારની સવારે સામાન્ય દિવસની જેમ તેઓ પોતાના ઘરની બહાર નીકળ્યા હતા અને કોઈને પણ અંદાજ નહોતો કે થોડા જ કલાકમાં તેમની સાથે એક ભયાનક ઘટના બનવાની છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ હરેશભાઈ ગુલબર્ગ સોસાયટીની નજીકના વિસ્તારમાં હાજર હતા। તે દરમિયાન કેટલાક શખ્સો ત્યાં પહોંચ્યા હતા। શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે કોઈ મુદ્દે ચર્ચા થઈ હતી, જો કે થોડા જ સમયમાં વાતચીત ઉગ્ર બનતા બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।